મારા ફૈબા બનાવવાના છે. શું બનાવવાનું છે આપણે? ખજૂર પાક. ખજૂર પાક બનવાનો છે. સાચું કહું છું, ગાંધીગઢ હારા મારા હારું. હે નહીં? ખજૂર પાકના લાડવા અહીંયા જોઈ લો રેડી થઈ રહ્યા છે બરાબર. અને ઘર જવું ગમતું નથી. નહીં, હવે તને સ્કૂલે જવું ગમતું નથી કારણ કે વેકેશન નો છેલ્લો દિવસ છે. ખજૂર પાક ખાવાથી ગોઠણના ગમે એ દુખાવો જતા. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. અને આજે છે તારીખ છે 12/6/2024 ને બુધવાર. તો બધાનું સ્વાગત છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને હર હર મહાદેવ. અને મોર્નિંગ થઈ ગઈ છે આપણી, વાગ્યા છે સવારના 9. તો જય સ્વામિનારાયણ માસી, જય સ્વામિનારાયણ બા ને જો અહીંયા ફોડકી થઈ ગઈ છે, હવે મટી જશે, કઈ વાંધો નહીં. અંદર રસોડામાં શું બનવાનું છે આજે એ તમને કહી દઉં. મારા ફૈબા બનાવવાના છે. શું બનાવવાનું છે આપણે? ખજૂર પાક. ખજૂર પાક બનવાનો છે. તો આપણે શરૂ કરી રહ્યા છીએ ખજૂર પાકની રેસીપી. આની અંદર આપણે કેટલું ઘી એડ કર્યું? 1 ચમચો જેટલું ઘી એડ કરી નાખ્યું છે અને ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે આની અંદર એડ કરશું ખજૂર એડ કરશું. 500 ગ્રામ ખજૂર છે. અને ઠળિયા કાઢીને રાખ્યા છે. સરસ મજાની સ્મેલ આવી રહી છે, ઘીમાં શેકાય છે ખજૂર. અને કેટલા મિનિટ સુધી સતડાવા દેવાનું? 5 મિનિટ સુધી આવી જ રીતે હલાવતું રહેવાનું. એક રસ થઈ જાય ત્યાં સુધી. અચ્છા, ઓકે. તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહેજો. 1 મિનિટ પછી તમને બતાવું કે કેવું છે. A few moments later. 1 મિનિટ જેવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ખજૂર ધીમે ધીમે એકદમ બરોબર સતડાવા માંડી છે. અને આને કન્ટિન્યુઅસલી તમારે આવી રીતે તાવીથા કે ચમચા વડે હલાવતું રહેવું પડે છે, નકર ખજૂર ચોટી જાય છે. એટલે થોડુંક મહેનતવાળું કામ છે, પણ આ ખજૂર પાક ખરેખર એકદમ હેલ્ધી અને તમને સ્વાદમાં પણ બહુ મસ્ત લાગે છે. 2.5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આની અંદર 150 ગ્રામ જેટલો આપણે સિંગદાણાનો ભૂકો કરીને રાખ્યો છે, તે આની અંદર આપણે એડ કરી દઈએ. અને બરાબર ખજૂર સાથે કન્ટિન્યુઅસલી તમારે મિક્સ કરતું જ રહેવું પડે છે. આની અંદર આપણે એડ કરવાનું છે 100 ગ્રામ જેટલું ટોપરાનું છીણ. અને ગેસની ફ્લેમ એકદમ તમારે મીડિયમ જ રાખવાની. જો હાઈ રાખશો તો ખજૂરને બધું ચોટી જશે અને સ્વાદમાં તમને મજા નહીં આવે. તો આની અંદર ઓલમોસ્ટ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે, પણ મેઇન વસ્તુ એ છે કે તમે ખજૂર એડ કરો કે કોઈ પણ વસ્તુ એડ કરો અને કન્ટિન્યુઅસલી 5 મિનિટ સુધી તમારે આવી રીતે આને મિક્સ કરતું જ રહેવું પડે છે. વાત તો સહી હે, દોડના તો પડતા. આપણો ખજૂર પાક ઓલમોસ્ટ બન રેડી છે. અને આની અંદર તમે મેરીગોલ્ડના બિસ્કિટનો અચકચરો ભૂકો પણ નાખી શકો, જેથી આનું સ્વાદનું બેલેન્સ રહી શકે. પણ અત્યારે મેરીગોલ્ડના બિસ્કિટ નહોતા એટલે આપણે એડ નથી કર્યું. તો ચાલો હવે આ ઠરી જાય પછી આની આપણે લાડુડી કરીને તમને બતાવીએ અને ટેસ્ટ કરીને પણ બતાવશું કે આ ખજૂર પાક મારા ફૈબાએ કેવો બનાવ્યો છે. A few moments later. તો ખજૂર પાકના લાડવા અહીંયા જોઈ લો રેડી થઈ રહ્યા છે બરાબર. અને એકદમ સુપર છે. અને આ ટોપરાનો છોલ છે ને, આ ટોપરાના છોલની અંદર આવી રીતે રગદોડી નાખે અને ફેરવી નાખે જે કયો. અને જોઈ લો આવી રીતના લાડવા બનીને રેડી થઈ ગયા છે ખજૂર પાકના. અને કાલે વ્લોગમાં તમને બતાવવાનું રહી ગયું, આ આપણે ટોપરા પાક મારા ફઈબાઈ બનાવ્યો હતો. ચાલો બે વસ્તુ તમને ટેસ્ટ કરીને બતાવું કે કેવી છે ટોપરા પાક અને ખજૂર પાક. આ જે ખજૂર પાક ને ટોપરા પાક આ બે જોઈ લો છે ને, આ તો જોઈને જ મોઢામાં પાણી આવી. અને આ પણ મસ્ત મજાનો ટોપરા પાક બન્યો છે. એકચ્યુઅલી ગરમીના હિસાબે થોડોક ઓલો થઈ ગયો તો કાલ તો એકદમ મસ્ત હતો, પણ કંઈ વાંધો ને, કાલ આપણે આ બતાવવાનું રહી ગયું રાતે. અને અહીંયા જો લો ગોળા વાળી રહ્યા છે મારા ફઈબા.
ફૈબાએ બહુ મસ્ત બધી વસ્તુ શીખડાવી છે અને મારા મમ્મી ગાર્નિશિંગનું કામ કરે છે. ટોપરાનો છોલ છે એ આખો ફરતો લગાડે છે. ચાલો ટેસ્ટ કરીને બતાવીએ. ખજૂર પાક અને ટોપરા પાક આ બે વસ્તુ ખાવ તો કોઈ દી ધોકા પાક તમારે ન ખાવા પડે. તો ચાલો સૌપ્રથમ તમને ટોપરા પાક જ ચખડ. મેં એકચ્યુઅલી કાલ ખાઈ લીધો તો પણ મારે કાલ વિડીયોમાં લેવાનું રહી ગયું. ખરેખર બહુ મસ્ત છે. જરાય ગેડો નથી મોળોય નથી. એકદમ બેલેન્સ વાળો બનાવ્યો છે ફૈબાએ. ચાલો હવે તમને ખજૂર પાક. આ મારે ખ્યાલથી હું પહેલી જ વાર ખાઉં છું. આ જોઈ લો. આ ખરેખર બહુ મહેનત વાળું કામ છે. તમે આગળ વિડીયોમાં જોયું 5 મિનિટ સુધી કન્ટિન્યુઅસલી આને તાવીતાથી હલાવવું પડે. આ જોઈ લો છે ને એકદમ મસ્ત. બે આનું વર્ણન નથી થઈ શકે એવો ટેસ્ટ છે. ખરેખર બહુ મસ્ત છે. અને આ વસ્તુ તમે જો શિયાળામાં ખરેખર ખાવ ને એટલે તમને મજા આવી જાય એવી મસ્ત. ને આનાથી ફાયદો શું છે એ મારા ફૈબા કહેશે. ખજૂર પાક ખાવાથી ગોઠણના ગમે એ દુખાવો એ જતા રહે. શિયાળામાં તો ખાસ ભાતાઓએ ખાવો જ પડે. સરસ. ઘર જવું ગમતું નથી નહીં. હવે તને સ્કૂલે જવું ગમતું નથી. પાજી બદલ લિયા સાલા. કારણ કે વેકેશન નો છેલ્લો દિવસ છે આરવભાઈ ને. આરવભાઈ હાફ ડે ટુ ગો. કાલથી તો જામો હે કઈ વાંધો નહીં. ચાલો હવે જમવા બેસી ગયા છે. જમવામાં છે મગનું શાક, રોટલી અને સલાડ. તો ચાલો આરવભાઈ, બેસ્ટ ઓફ લક ફોર ટુમોરોઝ ન્યૂ ઇનિંગ ઓફ સ્કૂલ. કયા સ્ટાન્ડર્ડમાં આવ્યો? 7th સ્ટાન્ડર્ડમાં આવી ગયો છે આરવભાઈ. ઓકે ચલો. તો આરવભાઈના વાળ કટિંગ કરાવવા આવ્યા છે. આરવભાઈ ગાંધી કટ કરાવવા છે હે? જોઈ લો. કાલથી આરવની સ્કૂલ ચાલુ થાય છે એટલે આરવના હેર કટિંગ કરાવવા આવ્યા છે. હવે જોઈએ હવે કેવા હેર કટિંગ કરે છે અમારા કમલેશભાઈ. જોઈએ હવે. હાલો હવે સાચું કહું છું, ગાંધી કટ હારા મારા હારું. હે નહીં કઈ વાંધો નહીં. હાલો પહેલા આરવભાઈ ના હેર કટિંગ થઈ ગયા છે અને આરવભાઈ 1 વર્ષ નાનો લાગે છે. આરવમાં નાના વાળમાં સરસ લાગે છે. કઈ વાંધો નહીં. ચાલો હવે જવું છે ને ઘરે. ઓકે ચાલો. થેન્ક યુ કહી દે અંકલને. ઓકે ચાલો. વેકેશનનો હતો છેલ્લો દિવસ એટલે આરવની ફેવરેટ અને સુરેન્દ્રનગરની ફેમસ એવી સાગરની કચોરી ખાવા અમે પહોંચી ગયા હતા. અને એન્ટ્રી કરતાં એમને નવી આઇટમ્સ બધી લોન્ચ કરી હતી. ક્રીમ રોલ્સમાં પણ ઘણી બધી વેરાયટી હતી અને બલ્કમાં કચોરીઓ અહીંયા કન્ટિન્યુઅસલી સાંજે બનતી જ હોય છે. તો આપણી કચોરી બનીને રેડી હતી અને પછી બીજી આઇટમ આપણે મંગાવી હતી વડાપાવ. તો આરવભાઈએ સ્ટાર્ટ કરી દીધું. પછી પહોંચી ગયા હતા અમે ઘરે અને ઇન્ડિયા અને યુએસએ ની મેચ સ્ટાર્ટ હતી. જોયું હવે ઇન્ડિયા જીતે છે કે યુએસએ. તો ચાલો વાગ્યા છે અત્યારે રાતના 9:30 અને આજના વ્લોગને અહીં સમાપ્ત કરીએ છીએ કારણ કે કાલથી આરવની સ્કૂલ સ્ટાર્ટ થાય છે. જોઈ લો હજી બધું એનું ચાલુ છે. બધું સ્ટીકર ને બધું બુક્સનું કામ બધું એમ નેમ પડ્યું છે બધું. તો ચાલો ફટાફટ બધું પતાવી દઈ અને કાલથી તો હવે વહેલું ઉઠવાનું છે અને 7:15 તો સ્કૂલે નીકળી જવાનું હોય છે. તો અમારા બ્લોગ ગમતા હોય તો તમને ખબર જ છે, લાઇક અને શેર કરજો અને અમારા ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી મને રજા આપો. જય સ્વામિનારાયણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. બધાને ગુડ નાઇટ.